અઠવાડિયા 10 દિન આવેદન ભેગા કરો કલેક્ટર કચેરીમાં 250 ગ્રામ ખારી સિંગ આવે. કાંઈ આવતું નથી આવેદન. શું કામ આટલી મહેનત કરતી મને સમજાતું. બસ છાપામાં ફોટા આવે, ભાઈ આવેદન પત્ર આપ્યું, આવી રીતના અંદાય. એટલે હું આમાં મોટો ભા છું એમ ટૂંકમાં. એને એમ લાગે આ કોકરોચ ની માસીનો છોકરો છે એટલે આનાથી સંભાળવું. પ્રતિકભાઈ, માગણી તો બહુ ઉચિત છે અને વાજિબ છે, પણ આ વૈદ્યના ખાટલે, આપણે જે કહેવત છે ને વૈદ્યના ખાટલે, એટલે કે ડોક્ટર હોય એના છોકરા બાંધાવો શું કરી લ્યો. સૌરાષ્ટ્રભરના વકીલો ભેગા થઈ પોતાનો જ કેસ છે આમ જુઓ તો એ જો જીતી ન શકે તો હું સમજવું, મને કયો. મૂળ વાત એ છે આ આજે આંદોલન વાળાએ હડતાલ રાખી 29મી તારીખે બધા કામ બંધ રાખવું ને ઠેર ઠેર આવેદન પત્ર, આ જૂની પ્રથા છે. આ 1900 ને તમારી જાણ ખાતર 40-50 વર્ષથી આ આમને જ હાલે છે. માગણી થાય છે, રજૂઆતો થાય, આવેદન પત્ર આપવામાં આવે અને વળી ફીફા ખાંડીને બધા ઘરે પાછા છૂટા પડી જાય. મૂળ જે બાર એસોસિએશનની ચૂંટણી થાય ને એ ચૂંટણી જીતવામાં સૌથી સારામાં સારું અગર કોઈ કારણ હોય તો એ આ છે, એ બતાવીને તમે જીતી શકો. ને એ બધા લોકો જેટલા ચૂંટણીમાં ઉભો ચૂંટણીના વકીલમાં એ બધા એમ કે અમે લોકો એવી કોશિશ કરશું કે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે. પછી હવે એ આંદોલન કરવાનો કેવી રીતે? જેમ પાકિસ્તાનમાં શું છે, પાકિસ્તાનમાં ચૂંટણી જીતવી હોય તો કાશ્મીરને આપણે લઈને જ રહેવું, કાશ્મીરને પડતું નહીં મૂકીએ, એ બોલો એટલે તમને મત મળી જાય. એમ હાઈકોર્ટની બેન્ચ અમે લઈ આવશું એવું કયો એટલે એના નામે ચરી ખવાય. પણ હજી સુધી કોઈ દી મેળ પડ્યો નથી. છેલ્લા 40-50 વર્ષ 1983માં 1983માં પણ આજે પડી એવી જ હડતાલ રાખી હતી, કાંઈ ગુંજો પાપડે ભાંગ્યો નથી. સમજી ગયા? તમારી જાણ ખાતર સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 5000 ગામડા આવે છે અને એમાં 80 તાલુકા આવે છે. 2 કરોડ જેટલા લોકોને ફાયદો થાય એવી વાત છે. ગુજરાત હાઈકોર્ટ જે છે એમાં અત્યારે અમદાવાદ સોલામાં જે હાઈકોર્ટ છે એ છે, બીજે સુરતમાં, વડોદરામાં માગણી તો થઈ છે, ઇવન ભાવનગરમાં થઈ છે, કચ્છમાં થઈ છે, રાજકોટમાં થઈ છે. પણ માગણી એટલે તમે સમજતા, પણ માગણી એટલે ભીખ જેવી વાત છે ને, એમ કોઈ ન આપે. તમે સમજો, માગણી ને અરજી ને આજીજી ને એમ ક્યાંય મેળ પડતા હશે? પોલિટિકલ વિલ અને તમારામાં એવી ક્ષમતા હોવી જોઈએ કે તમારી માગણીને કોઈ ઉવેખી ન શકે. પણ હવે એવું છે નહીં. આ અહીંયા પણ જે માગણીઓ થઈ રહી છે એમાં બધા પાસે આંદોલનનો પ્રકાર શું? આવેદન પત્ર આપીએ. બસ શું આવે આવેદન પત્રનું? કલેક્ટર કચેરીમાં જેટલા આવેદન પત્ર આવે છે ને એ લોકો અઠવાડિયામાં વેચે ને તો 200 ગ્રામ ખારી સિંગ આવે. કોઈ હરામ બરોબર એક આવેદન પત્રનો કોઈ જવાબ આપતું હોય તો સમજી લ્યો. કારણ શું છે કે કોઈને મૂળમાં નથી જવું. આ બધાને પ્રજાને બહેકાવવી છે, ઉલ્લુ બનાવવા છે. આપણી ભાષામાં કહું છો, ખરેખર ડખો શું છે ને એ વાત કોઈએ કહેવી પણ નથી, કોઈએ કઈ કરવી નથી. ખાલી અમે આ વચન આપ્યું હતું ચૂંટણી ટાણે એટલે અમે એ કરીએ એવું ખબર પડવી જોઈએ. પ્રોબ્લેમ ઇઝ ધેટ. હવે હું આપને કહું, જો અહીંયા પ્રોબ્લેમ શું છે, ગુજરાત હાઈકોર્ટમાં જેટલા પણ ક્વોલિફાઈડ કેસ આવે છે, ટૂંકમાં જેટલા કેસીસ આવે છે ટોટલ આખા વર્ષમાં, એના 40-50% જેવા સૌરાષ્ટ્રના હોય છે. હવે જો સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપી દેવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ અમદાવાદનું ભારણ 50% આમ તો ઘટી જાય, પણ ખાલી ભારણ નથી ઘટતું, ન્યાના જે વકીલો છે એની આવકે ઘટે, ઘરાકે ઘટે, રૂતબોય ઘટે, બધુંય ઘટે. સૌરાષ્ટ્રમાં જે વકીલ તમને લાખેક રૂપિયામાં મળે એ અમદાવાદમાં અત્યારે 5-10 લાખમાં મળે છે. તમે સમજો, અહીંયા આપણે ઓળખાણ પીછાણની એક દુનિયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઓળખાણ પીછાણની એક દુનિયા છે. ક્યારેક એવું બને કે તમારી યારે બહુ ગ્રાહક જેવો વ્યવહાર કરે, બાકી મોટા ભાગે એકબીજાના છેડા અડાડીને વકીલ રાખે તો સસ્તા પડે. અમદાવાદમાં ને ત્યાં શું છે કે આપણા છેડા અડે નહીં એટલે ત્યાં પ્રોફેશનલ રીતે તમારે વાત કરવી પડે અને એના બધાના ભાવ શું છે આપણે બધા જે લોકો આમાં પસાર થઈ ગયા એ જાણે છે કે ત્યાંના જે એડવોકેટ છે એના શું ભાવ ચાલે છે. રાઈટ? એટલે સૌથી પહેલા તો ત્યાંનું જે બાર એસોસિએશન છે, ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન, હું તમને એનું એ લોકોનું જે આખી છે સંસ્થા છે એ લોકોએ સ્ટ્રિક્ટલી કીધું છે કે અમે આની સાથે સહમત નથી, એ જ વિરોધી છે ટૂંકમાં.
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન એ નથી ઈચ્છતું કે આ ન્યાયતંત્રનું વિકેન્દ્રીકરણ થાય, એટલે કે સુરતમાં બ્રાન્ચ મળે, વડોદરામાં મળે, કચ્છમાં મળે, ભુજમાં કચ્છમાં મળે, ભાવનગરમાં મળે, રાજકોટમાં મળે, એવું ઈચ્છતા નથી. શું કામ? અહીંયા બધાની ગરાગી વધે તો ભાવે હારા આવે અને અમારો ઋતબો જળવાઈ રહે ને. આ એક ડખો છે. હવે ઈ ડખો એટલો બધો છે કે અહીંના વકીલોને ખબર હોય કે નહીં રામ જાણે, પણ જનતાને તો નથી કહેતા. ઈ હકીકત છે. એટલે હવે ઈ શું કરે છે, આજે જાહેર થયું, રાજકોટ બાર એસોસિએશને જાહેર કર્યું કે જો હવે સરકાર એમ કે નહીં માને તો અમે ચેમ્બર ઓફ કોમર્સ, બીજા ધાર્મિક સામાજિક સંગઠનો અને જનતાને સાથે રાખીને લડશું. હરામ બરોબર કઈ એ બધા આવશે ફોટો પડવા સંબંધ છે, એટલે કાંઈ ભૂંજો પાપડે ભાંગે એમ નથી લખી રાખો. એનું કારણ એ છે કે અહીંના જે એડવોકેટ્સ નું મંડળ જે છે એ રજૂઆત શું કરે છે કે ભાઈ સૌરાષ્ટ્ર કચ્છ જે છે ત્યાંથી અમદાવાદ જે છે એ 300-500 કિલોમીટરે આવે છે, લોકોને ધક્કા થાય છે, તારીખ પે તારીખ જેવી વાત છે, વકીલો મોંઘા પડે, વાત બધી સાચી, એમાં કોઈ ના નહીં. પણ તમને પ્રજાને પીડા હોય અને તમે પ્રજા માટે લડતા હોય તો જનતાનો એટલો બધો સહયોગ કેમ નથી? એનો અર્થ એમ છે કે આમાં જનતાને તો પછી લાભ મળશે, સૌથી પહેલા તમને લાભ મળશે, એટલે કે વકીલોને. અને એટલી ઉપજણ નથી વકીલોની, ઉપજણ એટલી અસરકારકતા નથી એની કે જેથી કરીને અહીંના સંસદ સભ્યો, ધારાસભ્યો પણ એને કે બધા આની પહેલા આવા અનેકો પ્રયોગો થઈ ચુક્યા છે. મેં તમને કીધું ને 40-50 વર્ષથી એક ને એક કેસેટ વાગે છે કે ગુજરાતની હાઈકોર્ટની બેન્ચ અમે રાજકોટમાં લાવશું. છેલ્લા 30-35 વર્ષથી હું છાપાની દુનિયામાં ને મીડિયામાં છું. હું લખીને કંટાળો છું, એવા દરેક લખીને હું, એટલે હું એકલો નહીં, મીડિયામાં દર વખતનું થઈ ગયું. આને આ વાત હજી સુધી કોઈ દી મેળ પડ્યો નથી. એના કારણ જે છે એનામાં કોઈ ઉતરતું નથી. મેં પહેલું કારણ તમને ગ્રાહક વાળું આપ્યું કે જો અમદાવાદ થી વડોદરા, સુરત, ભાવનગર, કચ્છ, રાજકોટ એવી બેન્ચીસ જેને કહેવામાં આવે શાખા, એ મળી જાય તો અમદાવાદનો ઋતબો જે છે અત્યારે ઋતબો કહું છું વકીલોનો, એ પણ ઘટી જાય. એનાથી પણ બીજું આગળ કહું છું, ત્યાં હાઈકોર્ટમાં જે જજીસ હોય છે અલગ અલગ જેને કોર્ટના કહેવાય, એ જજીસને અહીંયા બેન્ચ ફાળવે તો એને રાજકોટ આવવું પડે કે ના આવવું પડે? સુરત જવું પડે, ભાવનગર જવું પડે, કચ્છ જવું પડે, જ્યાં પણ મળે ત્યાં. પણ બે ઘડી માનજો રાજકોટ, તો રાજકોટે આવવું પડે ને. હવે આ લોકોને અમદાવાદમાં જે ઋતબો એનો છે એને રાજકોટ પાછું નાનું લાગે, એક તો ઈ ના આવે. પછી એનો જે માભો છે, અત્યારે અમદાવાદ હાઈકોર્ટના જસ્ટિસ હોય છે જે તે કોર્ટના, તમે આવે તો જુઓ અસ્કોટ ગાડીના આમ તેને અહીંયા હોય ખરું, પણ ત્યાં ઓર માભો છે, કારણ કે આખા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે એવું લાગે. હવે અહીંયા આવે તો એ રાજકોટના જસ્ટિસ જેવું લાગે કે ભાઈ રાજકોટ બેન્ચના જસ્ટિસ છે, ઓલા ભાવનગરના છે, ઓલા કચ્છના છે, એટલે એમે ઋતબો ઘટી જાય, તમારી જાણ ખાતર. એટલે સરકારને ખબર છે કે કોઈ કાળે થાય એમ, એટલે સરકારે કેવી બુદ્ધિ વાપરે, જે પણ મંત્રીઓ, ધારાસભ્યો કે સંસદ સભ્યોને બાર એસોસિએશન વાળા રજૂઆત કરે તો સરકારે એમ કે છે કે નાના બેન્ચ મળે, અમને કોઈ વાંધો નથી, એનો જે બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચો હોય એ કરવા અમે તૈયાર છીએ, બરાબર છે. હવે રાજકોટમાં નવી કોર્ટનું હમણાં બિલ્ડિંગનું લોકાર્પણ થયું, બરાબર. ક્યારે આ વાત આવી જ હતી કે ભાઈ હાલો બિલ્ડિંગ તો બની ગઈ, હવે એમાં તો જગ્યા છે જ, વિશાળ પાયે છે, સરસ વ્યવસ્થા છે, તો એકાદી બેન્ચ ફાળવી દે તો શું વાંધો? નથી ફાળવવામાં આવતી. કારણ મેં તમને આગળ કીધું તેમ જજીસને વાંધો છે અને એડવોકેટ્સ એટલે વકીલને પણ વાંધો છે. અને એમાં કાયદા કાનૂન જે ઉલ્લુ બનાવવા માટે કહું છું, ઉલ્લુ બનાવવા, આમ તો એટલે ટૂંકમાં એક બાનું કાઢવા માટે, એ શું છે એમ કહેવામાં આવે છે કે ભાઈ ગુજરાત રાજ્યની જયારે સ્થાપના થઈ 1960 ગુજરાત રાજ્યની, મહારાષ્ટ્ર અલગ પડ્યું ગુજરાત રાજ્ય, ત્યારે બોમ્બે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ આ હેઠળ, આ કલમ હેઠળ એમ કે બેને વિભાજિત કરવામાં આવ્યા, મહારાષ્ટ્ર અને ગુજરાત. કયો કાયદો? બોમ્બે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ. હવે એમાં શું છે, મહારાષ્ટ્રથી ગુજરાતને અલગ કરવાની વાત થઈ હતી, પણ અમદાવાદમાં હાઈકોર્ટ આપવાની વાત થઈ હતી, પણ હાઈકોર્ટ થી અલગ બેન્ચ આપવાની વાત નહોતી.
કારણ કે ત્યારે તો આટલું બધું ભારણે નહોતું કેસનું અને આટલી વસ્તી નહોતી, એટલે ત્યારે એ પ્રશ્ન જ ઉદ્ભવ્યો નહોતો, સમજી લ્યો. એટલે હવે ગુજરાત હાઈકોર્ટના જે એડવોકેટ્સનું એસોસિએશન, બાર એસોસિએશન છે, એ લોકોના સૂત્રો એમ કે છે કે જે લોકો ગુજરાત હાઈકોર્ટની અલગ બેન્ચ માગે છે એને કાંઈ ખબર નથી અને દિશાહીન રીતે એ લોકો બાકા ઝીક બોલાવા કરે છે, ગોફણિયા ઘા ઝીકે છે આપણી ભાષામાં. શું કામ? એને હકીકતની ખબર. હકીકત ઈ છે કે 1960માં બોમ્બે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ હેઠળ જ્યારે બેનું વિભાજન થયું, બે રાજ્યનું, એમાં ગુજરાત રાજ્યને રાજ્ય તરીકે એને અલગ કરવામાં આવ્યું, એમાં હાઈકોર્ટ આપવામાં આવી, પણ હાઈકોર્ટની અલગ બેન્ચ આપવામાં આવશે એવું ક્યાંય લખાણ નથી. એટલે પહેલી વાત તો એ કે આ એક ડખો છે. બીજું, એક પોલીકર કમિશનની રચના કરવામાં આવી હતી. હાઈકોર્ટની બેન્ચની માગણી કરે ને તો સરકાર તો સમિતિ તો રાતોરાત જ રચાઈ જાય છે કે ભાઈ આપવી કે ન આપવી એનું કોણ નક્કી કરે? તો સરકારે એક સમિતિ એક જમાનામાં થઈ હતી 1970માં, 1970માં. એનું નામ હતું પોલીકર કમિટી, પોલીકર, બરાબર. હવે એ કમિટીએ હાઈકોર્ટની બેન્ચ રાજકોટ કે ઇત્યાદિ બીજા કોઈને આપવી કે કેમ એના વિશે એમ કે અભિપ્રાય આપે. તો એણે અભિપ્રાય નેગેટિવ આપ્યો. તો 1970માં એણે શું કીધું કે ઉત્તર ગુજરાત ને મધ્યપ્રદેશ ને ઈ જે રાજ્ય છે ભૌગોલિક રીતે એટલા મોટા વિશાળ છે, એની તુલનાએ ગુજરાત જે છે એ નાનું ગણાય, એટલે આને અલગ બેન્ચની જરૂર નથી. એવું પોલીકર કમિટી, હું તમને કહું છું, એણે આવો રિપોર્ટ આપ્યો 1970માં. એટલે વાત થઈ ગઈ પૂરી. પછી છતાંય હજી લડત ચાલુ છે, એમાં ના નહીં. તો આખરી સત્તા કોની પાસે હોય? આ આપવું હોય તો આખરી સત્તા હોય છે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને આખી કોર્ટ જે છે ગુજરાત હાઈકોર્ટ કોર્ટ, એના જસ્ટિસનું ફોરમ હોય, એની પાસે હોય છે અધિકાર કે એ લોકો આપે કે નહીં. પણ સુપ્રીમ કોર્ટ પણ એવું માને છે કે હાઈકોર્ટના વિભાજન જો થઈ જાય તો ન્યાયતંત્રની એકરૂપતા, એટલે કે જ્યુડિશિયલ યુનિફોર્માલિટી, ન્યાયતંત્રની એકરૂપતા જોખમાઈ જાય એવું સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ એક જમાનામાં એણે આવું કંઈક કીધું હશે સુપ્રીમ કોર્ટ. એને પણ ગુજરાત હાઈકોર્ટના વકીલોએ પકડી રાખ્યું કે ભાઈ ન્યાયતંત્રનું વિકેન્દ્રીકરણ થાય ને તો એકરૂપતા, એટલે કે અત્યારે જે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદનો ફેસલો આવે, કાલ સવારે એ છે કે અમદાવાદની હાઈકોર્ટના જસ્ટિસ જે માનતા હોય તે ભાવનગરના જસ્ટિસ જુદું માને, રાજકોટના જસ્ટિસ જુદું માને, કચ્છના જસ્ટિસ જુદું માને, સુરતના કે એના જુદું માને અને ફેસલા મંડે આપવા. તો ન્યાયતંત્રની યુનિફોર્માલિટી જળવાતી નથી એવું સુપ્રીમ કોર્ટે એક જમાનામાં કીધું હશે. એને પણ આ લોકોએ પકડી રાખ્યું કે ભાઈ તમે ગમે એમ કરો પણ આને અલગ આપોમાં. એમ કરીને ગુજરાત હાઈકોર્ટના જે છે એડવોકેટ એસોસિએશન છે એણે આનો વિરોધ દર્શાવ્યો છે. હવે આટલી બધી વિટંબણાઓ જે છે એ ક્યારેય પ્રેસમાં આ લોકો વકીલ રાજકોટનો અત્યારે જે આંદોલન ચલાવે એ લોકો કહેતા નથી કે આ ડખો છે. ઈ ખાલી અમને બેન્ચ આપો, બેન્ચ આપો ની વાત કોને કરે? મંત્રીને, ધારાસભ્ય. એટલે એનું પાવલું આવતું નથી. છે નહીં ધારાસભ્ય, છે ના મંત્રી, કોઈ કૂતરું ઓળખતું નથી. એ બધે વાતું ચીતું થયા કરે. આ મેં જો થતું હતો 1980 થી, જે હું તમને કહું 30 વર્ષથી તો અમે છાપામાં લખતા આવીએ છીએ, બોલો. અને અત્યારે ટીવીમાં એ નહીં વાત છે. કોઈ હરામ બરોબર એક ડગલું આગળ વધ્યું તો કોઈ સરકાર વચમાં નહીં આવી હોય, મંત્રી ને સંસદ સભ્ય ધારાસભ્ય નહીં હોય, કોઈનું પાવલું આવતું નથી ભાઈ સાહેબ. આમાં તમારે લીગલી જ એક પ્રેશર ઉભું કરવું પડે. તમારે એવું પ્રેશર વકીલોએ ઉભું કરવું પડે કે સરકાર ઝૂકે, જેમાં જેનજીમાં થયું એમ. હવે એવું તો સંભવ નથી. એટલે તમારી જાણ ખાતર કોઈનો મેળ પડતો નથી. અને બીજું, થોડીક એ પણ વકીલોએ વાત જાણવી જોઈએ કે હાઈકોર્ટના જે વકીલો છે અત્યારની તારીખ, તમારી જાણ ખાતર હું તમને કેટલાક નામ આપું. રૂપમ નાણાવટી, પછી વિરાજ પોપટ, આશીષ ડગલી, વિશાલ આનંદજીવાલા, મિહિર ઠાકોર, મિહિર જોશી, યતીન ઓઝા. હવે આ બધા બે જે નામ હું આપી રહ્યો છું એ કઈ આપણા તો મામા માસીના છે નહીં, પણ તમે એના વિશે કોઈને પૂછો, ખબર પડે એનો રૂતબો શું, વકીલાત કરો કેમ થતી હોય, આવે તો કેવો રોલો પડે, કેટલું નોલેજ હોય છે એની પાસે. હવે આપણે અહીંયા રાજકોટ સૌરાષ્ટ્રમાં, આમ રાજકોટમાં જો તો 4,000 વકીલ છે, પણ એમાંથી
આંગળીના વેઢે ગણાય એના નામ જ ચર્ચામાં છે, બાકી ભગવાનની દયા. હું તમને કેટલાક નામ આપું. અત્યારે ક્રિમિનલ જે કેસીસ હોય છે એમાં તમે વારંવાર છાપામાં કે મીડિયામાં તમે અમુક જ નામ જોતા હશો, તો 4,000 માંથી અમુક જ કેમ? એટલે તમને કહું કે એ આપણી વકીલોની પણ ખામી છે કે એ એનું પોતાનું કૌવત એવું બતાવી નથી શક્યા કે જેનાથી એનો તો જેમ હાઈકોર્ટના વકીલોનો હોય એવો રૂતબો આવે. અહીંયા બધા વકીલોથી બધી આંદોલન કરી શકે, નાની મોટી ઓરડી ભાડે રાખીને વકીલાત કરતા હોય, જેવા તેવા નાના મોટા કેસ કરે, પણ પોતે એટલા જેને કહી શકાય કે આમાં જે ઓલું કરવું પડે, રિધમ જાળવવી પડે અને રિયાઝ અથવા તો સાધના અથવા તો એનું નોલેજ વધારવા માટે થઈને જે કરવું જોઈએ એ કાંઈ કરતા નથી. કહેવાતી ડિગ્રી લઈને બેસી જાય કાળો કોટ પહેરી એટલે વકીલ ન થઈ જવાય. એટલે એમાં તમે જો અહીંયા ક્રિમિનલ કેસીસ રાજકોટમાં ચાલે, તમે છાપા જોઈ લેજો છેલ્લા 10 વર્ષના. તમને ભગીરથસિંહ ડોડિયા, લલિત શાહી, પિયુષ શાહ, અનિલ દેસાઈ, મિતુલ આચાર્ય, કમલેશ શાહ, આવા તમને 5-15 નામ. એક જમાનામાં અભય ભારદ્વાજ પણ હતા. આવા તમને 5-15 નામ જ જે છે એ તમને ઉડીને આંખે વળગે. હવે આ થયા હતા ક્રિમિનલ. હવે હું તમને સિવિલ કેસીસ જે હોય છે જમીન મકાનના ડખાવાળા, તો એમાં હેમેન ઉદાણી, જયેશ દોશી, જયેશ અતીત, ભરત બુદ્ધદેવ, દીપક ભીમાણી, આવા નામ અત્યારે છે. એક જમાનામાં મધુસૂદન પારેખ જેવા ને ઓલા ભાઈ સેજપાલ બંધુઓ જેવા હતા આદરણીય નામો, એ ભૂતકાળ થઈ ગયો અને આ મેં અત્યારે વર્તમાન કીધો. હવે આવા ગણ્યા ગાંઠા 25-50 જણા છે વકીલો કે જેનું અત્યારે ચારેકોર આપણે બધા એના વિજય પતાકા જોઈએ છે એની નોલેજના, તો 4,000 રાજકોટમાં છે. 4,000 માંથી 10 જણાના નામ આવતા હોય તો ટકાવારી દ્રષ્ટિએ કેટલું ઓછું ગણાય, તમે સમજો. તો જ્યાં એવી સ્થિતિ હોય તો ક્યાંથી વજન પડે? એટલે મને તો બહુ કરુણા છે. આ તો તમને કહું, વૈદના ખાટલે મેં શરૂઆતમાં કીધું તેમ કે ભલા માણસ તમે એકને એક વાત 40 વર્ષથી કર્યા કરો, ઈનો ઈ જ આવેદન નિવેદન આવેદન નિવેદન, રેલી રેલા, ફલાણું ઢીકણું, મંત્રીને રજૂઆત. લા તમે હાવ રાખો, ક્યાંય વેલ્યુ નથી તો શું કામ આ કરો છો? આનો કોઈ રસ્તો બીજો કાઢવો જોઈએ. લીગલી રસ્તો નીકળતો હોય તો લીગલી નોટિસ આપો સુપ્રીમ કોર્ટ થી માંડીને બધાને. તમારી જાણ ખાતર, જો આ ન શક્ય હોત તો બીજા રાજ્યમાં કેમ શક્ય બન્યું? હું પ્રતિકભાઈ તમને બીજા રાજ્યોની કેટલીક યાદી વંચાવું, સમાજને ખબર પડે. આપણા તમારા ચેનલ થકી જે લોકો સાંભળતા હોય ને કે જેનામાં કૌવત છે, જેનામાં આવડત છે, જેનામાં કઈક લીગલ એક્શન ની દલીલ ધારદાર કરવાની ક્ષમતા છે, એ લોકોએ શું પરિણામ મેળવી લીધા. હું તમને કહું, ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટ બેન્ચ જે છે, ન્યાય આવો ડખો છે તો લખનૌમાં આપવી પડી, સાંભળી લો. મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈકોર્ટ છે, મહારાષ્ટ્રમાં મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટ છે, તો એની અલગ અલગ બેન્ચ કોલ્હાપુર, નાગપુર, ઔરંગાબાદ, પણજી આપવી પડી, સાંભળજો. પશ્ચિમ બંગાળમાં કલકત્તા હાઈકોર્ટ છે, એની જયપાલગુડી, પોર્ટ બ્લેર, અંદમાન નિકોબાર, એના માટે પણ સર્કિટ બેન્ચ આપવી પડી. તમિલનાડુમાં મદ્રાસ હાઈકોર્ટ છે, એની મદુરાઈમાં અલગ બેન્ચ આપવી પડી. કર્ણાટકમાં કર્ણાટક હાઈકોર્ટ છે, એનું ધારવાડ અને કુલબર્ગ, એટલે જેને આપણે ગુલબર્ગ કહીએ છીએ, એને અલગ બેન્ચ આપવી પડી. પછી રાજસ્થાનમાં રાજસ્થાન હાઈકોર્ટ છે, એમાં જયપુરમાં અલગ બેન્ચ આપવી પડી. પછી મધ્યપ્રદેશ છે, એમાં ઇન્દોર અને ગ્વાલિયર અલગ અલગ સર્કિટ બેન્ચ આપવી પડી. આસામમાં જે છે ગુવાહાટી હાઈકોર્ટ છે, તો એમાં કોરિયા એટલે નાગાલેન્ડ, કોરિસા એટલે નાગાલેન્ડ, પછી આઈઝોન એટલે કે મિઝોરમ, અને ઈસનગર એટલે અલગ પ્રદેશ, શું કહું છું, હા, આંધ્રપ્રદેશ. આમ અલગ 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 તમારી જાણ ખાતર બધે બેન્ચીસ આપવી પડી. અરુણાચલ પ્રદેશ, સોરી, આજે ઈસનગર હું બોલ્યો, અરુણાચલ પ્રદેશ. આવી રીતે અલગ અલગ બધા જે હવની રીતે આપણે ગુજરાત એક જ છે, પીપા ખાંડા કરે છે કેટલાય વર્ષોથી. કારણ કે આપણે ત્યાં બે વસ્તુ, આમ કહેવાય ગાંધી ચિંતા માર્ગે, પણ ટૂંકમાં ભૂંજો પાપડ ન ભાંગે એટલે ગાંધી ચિંતા માર્ગે. કઈ બીજા કોઈ ચિંતા માર્ગે આપણે જઈ શકતા નથી. નહીતર લીગલી થતું. જો આ બધા છે તો વકીલોનો પ્રશ્ન, હવે જે આપણા પ્રશ્ન ઉકેલતા હોય એનો પોતાનો પ્રશ્ન ગૂંચવાઈ જાય તો એને શું સમજવું આપણે, મને કયો? અને એમાં જો એમાંય જનતાનો જુવાળ ભેગો કરવો પડતો તો વકીલાતનો મતલબ શું છે?
તમારી પાસે એવી કઈક ઠોસ વકીલની દ્રષ્ટિમાં કહું તો કાનૂની રીતે પડકાર આપી શકાય એવી વ્યવસ્થા તો હોવી જોઈએ ને. તો જે કાનૂની નિષ્ણાંત જે વકીલો છે સૌરાષ્ટ્રભરના, રાજકોટના છોડો, સૌરાષ્ટ્રના કેટલાય વકીલો ખાનખાના હોય છે. તો ભાઈ આ બેન્ચ મેળવવી હોય તો શું કરવું? જુનાગઢ, જાફરાબાદ, ઉના, અમરેલી, બધે જામનગર, ક્યાં નથી વકીલો? બધે ઠેકાણે એક જ બે વકીલ તો એવા હોય જ છે જેનું બહુ નામ હોય, બહુ મોટું. તો બધા વકીલો ભેગા થાય અને આનો કાનૂની રસ્તો કાઢે. આ બધું જે અત્યારે કરી રહ્યા છે પ્રદર્શન, નિવેદન, આવેદન, એ તો યાર તમારા મારા સામાન્ય માણસોનું કામ છે. આ ખેડૂતના ખેતરમાં વીજ થાંભલા નાખે એ આવેદન આપે છે, બેરોજગારો આવેદન આપે છે, મોંઘવારી વાળા આવેદન આપે છે, આ કોકરોચ જનતા પાર્ટી આવેદન. એટલે ભાઈ આવેદન નિવેદન નું ઈ તો ડીંડક વર્ષો જૂનું તમારા છાપામાં ફોટા આવે, કાંઈ ન થાય આવેદન નું. આવેદન મેં તમને શરૂઆતમાં કીધું, મહિના દિના અઠવાડિયા 10 દિના આવેદન ભેગા કરો કલેક્ટર કચેરીમાં 250 ગ્રામ ખારીસિંગ આવે. કાંઈ આવતું નથી આવેદન. શું કામ આટલી મહેનત કરતી મને સમજાતું? બસ છાપામાં ફોટા આવે, ભાઈ આવેદન પત્ર આપ્યું, આવી રીતના અંદાજ. એટલે હું આમાં મોટો ભા છું એમ ટૂંકમાં. છાપામાં ફોટો આવે, ભાઈ આવેદન પત્ર આવ્યું. કેમ આવેદન પત્ર માંથી કોઈ દિવસ વકીલો એમ નથી કહેતા કલેક્ટરને કે આજે તમને આવેદન આપીએ છીએ, તમે સ્વીકારો છો, આનો અમને જવાબ ક્યારે મળશે, તારીખ આપો. અને લેખિતમાંનો જવાબ કાં નથી માંગતા? કોઈ કૂતરું આપતું નથી ભાઈ સાહેબ. આ લઈ લે ફોટા આવે છાપામાં, મજા કરો, બીજું કાંઈ છે નહીં. એટલે આવા મોટા ભાગના લોકો, તમારી જાણ ખાતર કેટલાય નેતાઓ પણ જેને કાલ સવારે નેતા થવું હોય ને 50 વખત આવેદન પત્ર આપ્યા હો, ગમે તે પ્રસંગે, ગમે તે કારણોસર આવેદન આપ્યા એટલે તમે નેતા થઈ જાવ એ ગેરંટી છે. બોલો, ફોટા ભાઈ ના આવી જાય કલેક્ટર. બીજું કલેક્ટર થી માંડીને તંત્ર, નાના નાના અધિકારીઓને શું હોય, 50 વખત તમારા ફોટા આવે ને છાપામાં આવેદન નિવેદન આપતા, એને એમ લાગે આ કોકરોચ ની માસીનો છોકરો છે, એટલે આનાથી સંભાળવું. એટલે એની ઓળખાણ શરૂ થઈ જાય એકબીજાને. કારણ કે છાસ વારે ઉભો છે, પ્રશ્નની ક્યાં તાણ છે આ દેશમાં? ગમે એ પ્રશ્ન હોય, ગાયને રાજપત્ર જાહેર કરો એમ કરીને 5 જણા આવેદન પત્ર આપી આવે, તો કઈ એના આવેદન પત્ર મામલતદારનું કે કલેક્ટરની પ્રિવ્યુમાં આવે છે રાષ્ટ્રપતિ જાહેર કરવાનું? ઈ શું કરે, ટપાલીની જેમ એ કે હો હું ઉપર રજૂઆત કરી દઈશ, ઈ ઉપર જવા દે, જા બિલાડી મોભા મોબ. અહીંયા હંદાઈના ફોટા આવે, ફોટા આવે એટલે ભાઈ કેતો ફરે મેં આવેદન પત્ર, એ બધાને પોતાના વોટ્સએપ યુનિવર્સિટી હાલે છે, એમાં પીએચડી થઈ જાય, મોકલે હંદાઈને, જુઓ મારા ફોટા કલેક્ટર આવે, એમ કરીને ઈ નેતા થઈ જાય. ગાય તો ગાયની જગ્યાએ દે. આ કેસમાં એવું છે, હાઈકોર્ટ વાળા કેસમાં, કે છેલ્લા 1980 થી કહું છું આમનો ફીફા ખાંડા કરે છે. આટલા વકીલો, આટલા ધુરંધરો વકીલો પોતાનો કેસ જ ઉકેલી નથી શકતા છેલ્લા 40 વર્ષથી. આનું એક જ મુદ્દાનો કાર્યક્રમ આ જે જનતા સાંભળતી સમજવું જોઈએ કે ભાઈ વેદના ખાટલે જેવું, તમે તમારો પ્રશ્ન ઉકેલી નથી શકતા તો પછી અમારાનું તો શું થતું છે અમે સમજી શકીએ કે નહીં? એટલે તમને કહું પ્રતિકભાઈ કે આખું જે છે એ પ્રકરણ સમજવું જોઈએ, અને એ સમજીને વકીલોએ અંદરો અંદર કહ્યું કે આનું કોઈ કાનૂની રાહે મેળ પડે એમ છે કે નહીં, નહીતર વાત પડતી મૂકવી જોઈએ. અને મેળ પડે એમ તો છે જ. મેં તમને હમણાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આસામથી માંડીને બધાના દાખલા દ્રષ્ટાંતો સાથે વાત તો કરી. તો ન્યાય આમ જ છે ને, આપણા કરતા નાના રાજ્યો છે તોય એને ખેલ પાડી લીધો, એમાં એની ઉપજણ છે. એટલે આ જેટલું લંબાઈ છે અને જેટલી વાતો કરવામાં આવે છે હાઈકોર્ટ બેન્ચને લગતી, વારંવાર નવા કાર્યક્રમો, હવે ચેમ્બર ઓફ કોમર્સ નો સાથ લેશું, પછી અમે સામાજિક સંગઠનોનો સાથ લેશું, પછી જેએનજી સુધી જાશું. આ તો આપણા ખબર બધું કોણ, એટલે ભાઈ તમારામાં ત્રેવડ નથી, કાનૂની રીતે તમે કાં લડી નથી શકતા. અને અદાલતની ભાષામાં જ વાત કરો તો જગતમાં, આ ભારતમાં હજી કમસે કમ ન્યાયતંત્ર તો બચ્યું છે કે જ્યાં કોઈની લાગવગ બહુ નથી હાલતી મોટે ભાગે. તો તમે ન્યાયિક રીતે લડો ને, એમાં સમાજ માગણી કરે ચેમ્બર ઓફ કોમર્સ ફલાણું, હું તમે બધાને તમે જોતરો છો, એક લોકો આંદોલનમાં જોતરે છે જનતાને, પછી પાછું જનતાને એનો બેનિફિટ બીજી રીતે તો મળતો તો છે નહીં. અને જયારે મળે તમે અત્યારે બધા વખત જો અહીંયા શું કામ એટલા બધા કેસ પેન્ડિંગ ચાલો, તમે રાજકોટ વાળા એમ કહી દે ભાઈ અમારે અહીંયા કેસ આવે એટલે અમે બને ત્યાં સુધી એને 2 મહિનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ એને પૂરો કરી દી. કાં નથી થતું એમાં તારીખ પે તારીખ. એટલે જેમ એનું છે એમ હાઈકોર્ટ બેન્ચમાં પણ 1980 થી આજ સુધી તારીખ પે તારીખ હાલતા જ રહે છે. આનો કોઈ હું નજીકના ભવિષ્યમાં સુચારુ ઉકેલ જોતો નથી. આંદોલન થાય જ્યારે ચૂંટણી બાર એસોસિએશન થાય, જેને જીતવું હોય, પાકિસ્તાન વાળા કે કાશ્મીર અમારું છે એમ હાઈકોર્ટ બેન્ચ અમારી છે એમ કયો, એટલે ચૂંટણીમાં તમને મેળ પડે બાર એસોસિએશનની ચૂંટણીમાં. પણ આવી રીતે ખોળા પાથરવાથી કોઈ દી મળે નહીં, કાટલા પકડે મેળ પડે. અને કાટલો કાયદાની ભાષામાં કહું છું જી.